તારીખ 26 ના રોજ દાહોદના એપીએમસી માર્કેટ ખાતે એક ઘટના ઘટી હતી. એ ઘટનાની વિગત જોવા જઈએ તો એ પ્રકારની છે કે દાહોદની અંદર આવેલા બાબુ કાંતિ આંગણે પેઢી છે એ ત્યાંથી એમના કર્મચારી આંગણે પેઢીના પૈસા અને જે પાર્સલ હતા એ લઈ અને માર્કેટમાં જઈ રહ્યા હતા એપીએમસી માર્કેટમાં. એ વખતે બે બાઇક ઉપર આવેલા 6 જેટલા ઈસમોએ તેમને આંતરી તેમને માર મારી તેમની પાસે રહેલ બેગ કે જેમાં 1,41,00,000 રોકડ અને 5 લાખના પાર્સલ હતા એમને લઈ લૂંટ કરીને ફરાર થયા હતા. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, લોકલ પોલીસના તમામ સ્ટાફને એલર્ટ કરી સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ નાકાબંધી હાથ ધરી હતી. એ જ દરમિયાન માહિતી મળતા 3 જેટલા ઈસમો હતા એ બાઇક ઉપર પસાર થઈ રહ્યા છે એ માહિતી આધારે દાહોદ રૂરલના પીએસઆઈ શ્રી ઝાલાની ટીમ દ્વારા એમને ખાનગી ગાડી દ્વારા આંતરી અને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન તે લોકો ભાગવા જતા તેમણે ગાડી સાથે બાઇક અથડાવી અને પોતે પડી ગયા હતા, પોતાની ઈજા પહોંચાડી હતી. તો આ 3 લોકો છે એમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને જરૂરી પૂછતાછમાં જાણવા એવું મળ્યું છે કે આજે 6 ઈસમો હતા જેઓના નામ અતુલ મહેશ ભુરિયા, પરમેશ્વર પલાસ, ગોવિંદ મોહનિયા, આ 3 લોકો છે જે હાલમાં સારવાર હેઠળ છે. આ સિવાયના 3 લોકો હતા જે બીજી બાઇકમાં એમના નામ પણ ખુલી ગયા છે જેઓના નામ અવિશલ પલાસ જે ખરજ ગામના છે, જિગ્નેશ હઠીલા જે મંડાવાના છે અને અર્જુન આમલિયા. આ 3 લોકોના નામ ખુલી ગયા છે. આમ તો 6 લોકોના નામ હાલમાં ખુલી ગયા છે. આ 6 લોકો ઉપરાંત પણ રેકી કરવામાં મદદ કરનાર, સમગ્ર કાવતરા ઘડવામાં મદદ કરનાર અને પૈસાની સગવડ કરવામાં જે લોકોએ મદદગારી કરી છે એ તમામ બાબતે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ હાલમાં ચાલુમાં છે. મદદગારી કરનાર લોકો તથા આગામી સમયમાં આ લોકોને કોઈ મદદગારી કરશે એ તમામ લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તમામ લોકોને દવાખાનામાં ડિટેચ કર્યા બાદ પોલીસ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરશે.